નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ઝઘડિયાના રાજપાડી પોલીસ મથક ખાતે 13 તુચકો અર્પણ અંતર્ગત કાર્યક્રમ સાથે હરાજી તથા ગામ વિસ્તારમાં લોકોની મુલાકાત લેવામાં આવી। ઝઘડિયાના રાજપાડી પોલીસ મથક ખાતે એએસપી અજયકુમાર મીણાની અધ્યક્ષતા હેઠળ ગુનાહિત પ્રવૃત્તિઓમાં કબજે કરાયેલ વાહનોની હરાજી અને 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો। ઝઘડિયા તાલુકાના રાજપાડી પોલીસ મથક ખાતે મદદની પોલીસ અધિક્ષક એએસપી અજયકુમાર મીણાની અધ્યક્ષતા હેઠળ અને રાજપાડી પોલીસ મથકના પીઆઈ બીએમ ચૌધરીની ઉપસ્થિતિમાં અધ્યક્ષતામાં ગુનાહિત પ્રવૃત્તિઓને કબજે કરાયેલ એક પિકઅપ તેમજ 2 મોટરસાઇકલ ગાડીની હરાજીની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ હરાજીમાં ઘણા વેપારીઓએ વાહન ખરીદી માટે ભાગ લીધો હતો। આ હરાજી પૂર્ણ થયા બાદ 13 તુચકો અર્પણ અંતર્ગત રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મોબાઈલ ચોરીની ફરિયાદ અંગે રાજપાડી પોલીસ દ્વારા તપાસ દરમિયાન મોબાઈલ ફોન રિકવર કરવામાં આવતા મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા અને પીઆઈ બીએમ ચૌધરીના હસ્તે કુલ 5 જેટલા મોબાઈલ ફોન પરત અરજદારોને આપવામાં આવ્યા હતા। ત્યારબાદ એએસપી અજયકુમાર મીણા દ્વારા ગ્રામ પંચાયત કચેરી ખાતે વિલેજ વિઝિટ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યું હતું। આ બેઠકમાં મોટી સંખ્યામાં ગામજનો અને ગામના આગેવાનો સાથે દલિત સમાજના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ અંતર્ગત ગામના સરપંચ કાળીદાસભાઈ વસાવા તથા અન્ય ગામજનો મોટા વડીલો સાથે ગામના આગેવાનો સાથે મુલાકાત બેઠક યોજવામાં આવી, જેમાં ગામજનો દ્વારા ટ્રાફિક સમસ્યા અંગે અને તેના થતા અકસ્માતો અંગેની વાતની રજૂઆત સાંભળી હતી અને તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં ભરવા જણાવ્યું હતું અને વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતું ધ્યાન ગામજનો દ્વારા રાખવામાં આવે અને કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવે તેવા સૂચનો કર્યા હતા। ગ્રામ પંચાયતના સરપંચ કાળીદાસભાઈ વસાવા તથા રાજપાડી ગામના આગેવાન કૌશિકભાઈ, સહકારી મંડળીના પ્રમુખ કુંતેશભાઈ પટેલ, જીતુભાઈ પટેલ તેમજ બજાર વેપારી મંડળના પ્રમુખ અને સિલિકોન પ્લાન્ટના પ્રમુખ રાકેશભાઈ સોલંકી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। इनका सर 14 दिन पहले ही हुआ है, 14 दिनों में सिकंदर भाई पाचन रजनीश भाई राकेश क्या खोवाई गयो तो छोटी बोल पड़ी गयो। हाँ पड़ी गई शर्मा मैडम અને ભરતભાઈ કેટલા દિવસ પહેલા છોડા ગયો? છઠ્ઠા મહિના તમારો છે? હવે ખુશ છો? યશોદાદા પાછળ સિકંદરભાઈ भाई क्या यहाँ गुस्सा खाने आए हो क्या? कौन सा? हाँ इनका सर 14 दिन पहले ही हुआ है, 14 दिनों में सिकंदर भाई पाचन रजनीश भाई राकेश क्या खोवाई गयो तो छोटी बोल पड़ी गयो। हाँ पड़ी गई शर्मा मैडम અને ભરતભાઈ હવે તમારા મોબાઈલ પોલીસને મહેનતથી પરત કર્યા છે। તમે બાઇક કે કાર ચલાવતા ટાઈમ મોબાઈલ ના યુઝ કરતા, ઠીક છે? આ એક સંકલ્પ લઈને જાઓ અહીંથી કે બાઇક કે કાર ચલાવતા વખતે તમે મોબાઈલ ના યુઝ કરો, ઠીક है? પાછળ પાછળ પૂછું કરી દે સર હરાજી વાળા સર તૈયાર ભાગ લેનારે હરાજીમાં વેચાણ માટે મૂકેલ વાહનો જાતે જોયા છે, ત્યારબાદ જ તમે માંગણીમાં ભાગ લો છો। સેકન્ડ, હરાજીમાં દર્શાવેલ વાહનનો અંદાજ જોયા બાદ હરાજીમાં ભાગ લો છો તે સમજાવવામાં આવે છે, એ તમને અમે સમજાવી દીધું। હરાજીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ ભાગ ચાલુ કરો ભાઈ 17,000 ટોકન નંબર 6 છે 17,000 ન્યૂ યર નો તહેવાર આવશે તો આપણે
જે ટ્રાફિકના નિયમો છે આમાં પણ તમ લોકોનો સહયોગ અપેક્ષિત છે કે ભાઈ અમારે થઈ શકે તો એક મુલાકાત ગોઠવું દો. આપણે જનરલ ચર્ચા કરીએ. કાંઈ તમારે ટ્રાફિકના નિયમ જેવો કે હેલ્મેટ વગેરે હેલ્મેટના કેસો ટાયર વગેરે ફોન પર વાતો કરતા આપણે ટ્રાફિકના નિયમ જેવો કે હેલ્મેટ વગેરે હેલ્મેટના કેસો ટાયર વગેરે ફોન પર વાતો કરતા થઈ શકે તો એક મુલાકાત ગોઠવું દો. આપણે જનરલ ચર્ચા કરીએ. કાંઈ તમારે આજ રોજ રાજપારડી પોસ્ટે ખાતે વાહન હરાજીમાં આવ્યા હતા અને વાહન હરાજી કરવામાં આવી હતી. તે પછી અમારા રાજપારડીના દલિત મહોલ્લાની વિઝિટ અને લોક દરબાર પણ યોજવામાં આવ્યો હતો, જેમાં આપણા પોલીસ અને લોકલ લોકોને લગતા પ્રશ્નો જેવા કે ટ્રાફિકના પ્રશ્નો છે, સાયબરના પ્રશ્નો છે અને પોલીસના લો એન્ડ ઓર્ડરથી સંબંધિત અને આવનાર 9 વર્ષ દરમિયાન જે કાંઈ પણ આપણે પોલીસને લગતી કામગીરી આપણે કરવાના છે આ બાબત આપણે પ્રશ્નોની ચર્ચા થઈ હતી અને જે ખૂબ જ સફળ ચર્ચા અમારે કરવામાં આવી હતી. થેન્ક યુ.